સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી એક બાળક ગુમ થયાનું સામે આવ્યું છે તો બાળકને એક મહિલા લઈ જતી હોય તેવા સીસીટીવી સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી અને ખડોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું દેખાય છે। કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવીમાં કેદ થઈ હતી। 3 વર્ષના બાળક શિવાને લઈ માતા હોસ્પિટલમાં સંબંધીને જોવા આવી હતી। તે સમયે બાળકને મહિલા લઈ જતી સીસીટીવીમાં કેદ થતા હાલ તો બાળક ચોરાયાની આશંકાને પગલે ખડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે, તો ખડોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે।